સૌથી પહેલા વાત કરવી છે એક મોટા સમાચાર। એક તરફ આખો દેશ રામના રંગે રંગાઈ રહ્યો છે, રામમય બની રહ્યો છે। અયોધ્યામાં ત્રેતાયુગ જાણે પાછો આવ્યો હોય એવી અત્યારે અતિ પ્રતીતિ થઈ રહી છે અને એની સાથે સાથે રામના આગમનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશ અને દુનિયાના દરેક લોકો રાહ જોઈ રહ્યા છે। દરેક સનાતની આ બધા વચ્ચે કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે, તિરસ્કાર કરી દીધો છે। અધીર રંજન ચૌધરી હોય, સોનિયા ગાંધી હોય કે મલ્લિકાર્જુન ખડગે હોય, નહીં જાય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં। 22 જાન્યુઆરીએ કહેવામાં આવી રહ્યું છે, કોંગ્રેસ દ્વારા કહેવાઈ રહ્યું છે કે ભાઈ આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે, માટે અમે નહીં જઈએ। સવાલ એ છે કે આમંત્રણ તો રામ મંદિર ટ્રસ્ટ તરફથી મોકલવામાં આવે છે। કોંગ્રેસ દ્વારા આ એક રાજકીય એક માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। અધીર રંજન ચૌધરી પણ નહીં જાય, સોનિયા ગાંધી નહીં જાય, મલ્લિકાર્જુન ખડગે પણ નહીં જાય। રામ મંદિર પ્રતિષ્ઠાના નિમંત્રણ જે રામ મંદિરમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના નિમંત્રણનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસના મોટા નેતાઓ નથી જવાના। કોંગ્રેસ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અસ્વીકાર કરવામાં આવ્યો છે। ચર્ચા કરવી છે આ બાબતે એક નાનકડી। ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધાબેન રાજપૂત આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી નિશાંતભાઈ રાવલ જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા નિશાંતભાઈ, આપને પૂછવું છે કે રામ મંદિરનું જે આ કાર્યક્રમ છે, આમંત્રણ તો રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળ્યું હશે ને, તો ભાજપ આરએસએસના કાર્યક્રમ સાથે કેવી રીતે જોવાય છે? નુપુરભાઈ, સૌ પ્રથમ તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જે આજે પ્રેસ રિલીઝ અમારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની આવી છે એમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, સોનિયા ગાંધીજી અને અમારા લીડર ઓફ ઓપોઝિશન આ ત્રણ વ્યક્તિઓએ સન્માનપૂર્વક અસ્વીકાર કર્યો છે આમંત્રણનો। કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના લોકોએ પ્રોપોગેન્ડા રચી દીધો, આ જે ઇવેન્ટ છે એ ઇવેન્ટ માત્ર ને માત્ર બીજેપી અને આરએસએસ પ્રેરિત ઇવેન્ટ છે। અને તમે જુઓ કે આ ઇવેન્ટમાં આપણા ધર્મના સૌથી મોટા એવા 4 શંકરાચાર્યો જો આ ઇવેન્ટમાં જવાની ના પાડી દેતા હોય તો એની પાછળનું ધાર્મિક કારણ કેટલું ઊંડું હશે। આ જુઓ તમે કે હજી તો રામ મંદિર, અર્ધનિર્મિત રામ મંદિરમાં તમે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરો છો જે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ યોગ્ય નથી ગણાતો। એટલે ઘણા બધા પરિબળોએ કામ કર્યું છે અને આ પર્ટિક્યુલર 22 તારીખની જ્યારે વાત કરવામાં આવતી હોય તો અમારા નેતાઓએ 22 તારીખની મનાઈ કરી છે, પરંતુ 3 દિવસ પહેલા ખડગે સાહેબે રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ કાર્યકર્તા અને નેતાઓને કીધેલું હતું કે તમે જ્યારે ચાહો ત્યારે રામ મંદિર જઈને પ્રભુ શ્રી રામના દર્શન કરી શકો છો। અને 21 તારીખે અમારા બિહાર અને યુપીના નેતાઓએ તડામાર તૈયારીઓ કરી દીધી છે અને યુપીમાં તો તમને હોર્ડિંગ પણ જોવા મળશે કે અમારા યુપીના પ્રદેશ પ્રમુખ રામ મંદિરના અર્થે પ્રભુ શ્રી રામના દર્શન કરવા ચોક્કસપણે જવાના છે। તો એ જશે યુપીના પ્રદેશ પ્રમુખ જશે ત્યાં સુધી રામ મંદિરનું કાર્ય પૂરું થઈ જશે? નિશાંતભાઈ, લખેલું નથી। રામ મંદિરનું કાર્ય પૂર્ણ થાય કે ના થાય એ તો પ્રધાનમંત્રીજીએ જે ઇવેન્ટ રાખી છે, એટલે હમણાં તમે કહ્યું ને કે નહીં જવાનું કારણ કે અર્ધનિર્મિત છે રામ મંદિર એટલે નથી જવાનું કર્યા। ખેર, શ્રદ્ધાબેન પાસેથી ભારતીય જનતા પાર્ટી પાસેથી પણ આની પ્રતિક્રિયા લઈ લઈએ। હું આવું નિશાંતભાઈ, આવું તમારી પાસે। શ્રદ્ધાબેન કંઈક કહેવા માંગે છે, એમની પ્રતિક્રિયા લઈ લઈએ। આપણા સૌથી મોટા પીઠાધીશ્વર નુપુરભાઈ, આપ મને પૂછી રહ્યા છો? જી શ્રદ્ધાબેન, નિશાંતભાઈ શ્રદ્ધાબેનને સાંભળી લઈએ 2 મિનિટ। નિશાંતભાઈ થોડા શાંત થાવ તો પછી નુપુરભાઈ મને બોલી રહ્યા છે શ્રદ્ધા મારું નામ છે, તમારું નહીં। પહેલી વસ્તુ, નુપુરભાઈ એવું કહેવાયું છે અને મોટા લોકો કહી ગયા છે કે જાકો પ્રભુ દારૂણ દુઃખ દીના તાકી મતી પહેલે હરી લીના। કોંગ્રેસની મતી હરી ગઈ છે આખી, બરોબર છે। પ્રભુ શ્રી રામ 140 કરોડ ભારતીયોના તો છે જ, પરંતુ આખા વિશ્વની અંદર પણ રામ રાજ્ય અને પ્રજા સુખી એવી કલ્પના નથી। આને સાક્ષાત્કાર કરવા માટે વસુદૈવકમ કુટુંબકમની સાથે ભારતની સાથે આખા વિશ્વમાં બી એ જ કહેવાય છે કે રામનું રાજ્ય અને પ્રજા સુખી। એવું સરસમાં સરસ જો કોઈ રાજ્ય ચલાવ્યું હોય તો એ ભગવાન શ્રી રામે, પ્રભુ શ્રી રામે ચલાવ્યું છે। અને આ ભાજપની ઇવેન્ટ નથી, 500 વર્ષના સંઘર્ષોનો ઇતિહાસ છે કે 500 વર્ષથી
રાજા રામ જે છે એમનું મંદિર બને, રામલલા ત્યાં આવે, આદ્ય સ્થાપક છે, આપણા ભારતના છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે. સો એ 500 વર્ષથી જે સંઘર્ષ થઈ રહ્યો છે, તો આ જે પોતાને કહેવાતી જૂની પાર્ટી છે કે આ 500 વર્ષનો સંઘર્ષ કોનો છે, એની અંદર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા બધા જોડાયા, પણ આ 500 વર્ષનો ઇતિહાસ છે. આ એ કોંગ્રેસ છે જેણે રામ સેતુને નકારી નાખી છે. આ એ કોંગ્રેસ છે જેણે ભગવાન શ્રી રામનું ક્યારેય સન્માન નથી કર્યું. આ એ કોંગ્રેસ છે કે જે કોર્ટ ઉપર જનોઈ ચડાવે છે. આ એ કોંગ્રેસના ઠગબંધન, ઇન્ડી ગઠબંધનના લોકો છે કે જેમણે હિન્દુ સંસ્કૃતિ માટે સ્ટાલિને જે શબ્દો વાપર્યા હતા એ વસ્તુ હું અહીંયા કહેવા નથી ઓકે, માંગતી, નિશાંતભાઈનો આની પણ ઉપર આ જવાબ બધાથી લઈએ. પરે નિશાંતભાઈ, જઈને ઘણા બધા જ્યારે આજે આરોપ લાગી દેશ રહ્યા છે. આજે આખો દેશ અને દુનિયા પ્રભુ શ્રી રામમય થઈ ગઈ છે. તમે નુપુરભાઈ, જાઓ તમે તો શ્રદ્ધાબેનની આજે સ્પીચ પણ મારા તમે ઘરે જાતે સાંભળી લીધી. તમે જુઓ કે કેટલા શબ્દો તો પૂજા રાજકારણના થઈ ઉચ્ચાર્યા હતી. છે. અરે દરેક ભાઈ, ધર્મની સોસાયટી, આસ્થાના દરેક વિષયમાં ગુજરાત રાજ્ય, રાજકારણને કોઈ લેવા દેવા આખા ના હોઈ શકે. ભારતભરની ના અંદર ભાજપને લેવા તમે દેવા હોય, જુઓ તો ના કોંગ્રેસને રોજ લેવા રામ દેવા ભજન હોય. ગવાઈ અમે રહ્યા કોઈ છે, દિવસ રામજીની પ્રભુ આરતી શ્રીરામના- આરાધના, અમે આસ્થા પ્રભુ આટલી શ્રીરામના મોટી નામે છે. મતો માંગવા કોંગ્રેસ નથી જેવી નીકળ્યા. તુચ્છ પાર્ટી કર્ણાટકમાં ગમે તે ભજન કરી લે, બલિના એનાથી તમે કઈ લોકો ફરક મતો લેવા પડવાનો નીકળ્યા નથી. હતા. શનિવારે તુચ્છ ભજન પાર્ટી છે બલિનો કોંગ્રેસ, આશીર્વાદ તુચ્છ, કોંગ્રેસ પાર્ટીને તુચ્છ. મળ્યો. શરમ આ આવી જોઈએ ઇન્વિટેશન તમને મળ્યા પછી કે પણ જો તમારે તમે ન ચૂંટણી જાઓ માટે તો આ પ્રભુ તમારી શ્રીરામને બુદ્ધિનું ભજન મહાન બલિનો સહારો પ્રદર્શન લેવો છે. પડે છે. અમે તો મતી કોઈ તમારી દિવસ હરી પ્રભુ લેવામાં આવી શ્રીરામનો છે. ભજન બલિનો સહારો નથી લેતા. તમે 3 અમે તો રાજ્યોમાં કોઈ દિવસ ચૂંટણી હારી ગયા છો, એના ઉપર મનોમંથન કરો. અને હવે તમને કહી દઉં છું, તમે લખીને રાખો 2024 ની અંદર તો કોંગ્રેસના અને અમારે સુપર તમારા સામર્થ્ય છે. જેવા ભાજપના લોકો પાસેથી તમે જે અમારા દેશની ધર્મની રક્ષા કેવી રીતે સાંસ્કૃતિક કરવાની અમારે તમારી વિરાસતને પાસેથી challenge શીખવાની કરો કોઈ છો. જરૂર તમે નથી ભાઈ. ભારત દેશની આ સાંસ્કૃતિક વિરાસત અમે કેટલા હિન્દુ છે છે. એનું સર્ટિફિકેટ અમારો તમારે આપવાની કોઈ જરૂર સાંસ્કૃતિક નથી. છે. એ અમારા મા અમે બાપ અમને આપી વિરાસતની ચૂક્યા છે. વિચારધારાને અમારા મા બાપે વળેલા અમને છીએ. સંસ્કારો પરંતુ આ આપ્યા છે કે દેશની પ્રભુ શ્રીરામની સાંસ્કૃતિક પૂજા કેવી રીતે વિરાસત થાય, છે. હનુમાન દાદાની ભગવાન પૂજા શ્રી કેવી રીતે થાય, રામ, પ્રભુ મહાદેવની શ્રી પૂજા રામ કેવી એ રીતે થાય. ભારતીયોની અમારા ઘરોમાં આસ્થા 2 છે. ટાઈમ પૂજા થાય ભારત છે. દેશની અમારા ઘરોમાં સાંસ્કૃતિક દીવા મૂકવામાં આવે વિચારધારા છે. છે. અમે સાંસ્કૃતિક તમામ અમારો પદ્ધતિથી વારસો પૂજા છે. પાઠ કરતા હોઈએ છીએ. 500 અમે વર્ષથી પણ અમારા એટલી પૂર્વજો લડ્યા છે. દિવાળી મનાવીએ આ છીએ કોઈ ભારતીય રામ જનતા નાગરિકો પાર્ટીની મનાવતા હોય ઇવેન્ટ છે. નથી. એટલે તમારે અમારો હિન્દુત્વની પક્ષ બી કહી પરિભાષા ચૂક્યો અમને છે. શીખવાડવાની જરૂર અમારો નથી. પક્ષ કહી અમે તો ચૂક્યો છે 24 કે આ કલાક ભારતીય અમારા જનતા ગળામાં પાર્ટીની પ્રભુ શ્રીરામની સાંસ્કૃતિક ડોરી 24 રાષ્ટ્રવાદની કલાક પહેરીને વિચારધારા ફરું છે. છું જે નુપુરભાઈ. ભારતની અહીંયા રામ વિચારધારા છે. લખેલું છે રામ. હા, અને આજે તો ભારતીય નિશાંતભાઈ નિશાંતભાઈ, બિલકુલ, અને નિશાંતભાઈ આજે તો તમે ખેસ પણ કોંગ્રેસના બદલે પ્રભુ શ્રી રામનો પહેરેલો છે. નહીં, નિશાંતભાઈ, આજે તો શ્રદ્ધાબેન સાંભળો તો ખરા. આજે નિશાંતભાઈ, તમને કદાચ નિશાંતભાઈ આપણે ઓનલાઈન જોડાયા છો એટલે તમને નહીં દેખાતા હોય. શ્રદ્ધાબેન સાંભળો તો ખરા. શ્રદ્ધાબેન સાંભળો તો ખરા, અવાજ આવે છે ને મારો? હા, એટલે આજે કોંગ્રેસની જગ્યાએ કોંગ્રેસનો ખેસ હોય છે, નિશાંતભાઈ બેસે ત્યારે આજે તો ખેસ પણ પ્રભુ શ્રી રામનો પહેરેલો છે એમણે. હેલો, હા શ્રદ્ધાબેન, અવાજ આવે છે મારો? હા, આપનો અવાજ આવે છે. હું તમને ફક્ત એટલું કહેવા માંગુ હા. છું નુપુરભાઈ, આ એવો સમય છે કે જ્યાં આખો દેશ અને દુનિયા પ્રભુ શ્રી રામની આરાધના ભક્તિ કરી રહ્યું છે. એમાં કોઈ કટુતા અને કડવાશ ન હોવી જોઈએ. આ કટુતા અને કડવાશ છે એનો જે સમય છે જવાબ એમને મળી જશે સમય પ્રમાણે. તમામે તમામ લોકો 140 કરોડની આસ્થા છે. આ એ લોકો છે જે કહેતા હતા મંદિર વહીં બનાએંગે, તારીખ નહીં બતાએંગે. હવે તમારે તો ખુશ થવું જોઈએ કે તમે કંઈક એવું કર્યું છે કે તમને પ્રાણ પ્રતિષ્ઠામાં ઇન્વિટેશન મળ્યું છે. ખડગેજીને, અધિરંજન ચૌધરીને લોકો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાના ઇન્વિટેશન મળે છે, એમાં બી ખુશ થાય બિલકુલ, છે. બિલકુલ. આ એમની કેવી બુદ્ધિ છે, એમની મતિ મારી ગઈ અચ્છા, છે. હવે નિશાંત, એમાં માટે શું ઓકે, કરી ઓકે, શકીએ? ઓકે, નિશાંતભાઈ, ગાંધી નિશાંતભાઈ. પરિવારની ઓકે, સોનિયા ઓકે, ગાંધીજીની ઓકે. ભક્તિ કરવામાં ઓકે શ્રદ્ધાબેન, નિશાંતભાઈ, મારો જે બેઝિક મૂળભૂત સવાલ હતો સૌથી પહેલો, એનો જવાબ તમારી પાસેથી અપેક્ષિત મારા માટે એ છે કે ઇટાલીના માતાની ભક્તિ શ્રદ્ધાબેન, કરતા એક મિનિટ. તમને અમારા હા શ્રદ્ધાબેન, પ્લીઝ. પ્રભુ શ્રી રામ કરતા તમારા ઇટાલીના શ્રદ્ધાબેન. માતા વધારે પ્રેમી છે. નિશાંતભાઈ, મારો સવાલ એ હતો કે આમંત્રણ તમને એટલે કોંગ્રેસ પાર્ટીને, મલ્લિકાર્જુન ખડગેજીને કે સોનિયાબેનને જે મળ્યું છે એ રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળ્યું છે કે પછી ભારતીય જનતા પાર્ટીને આરએસએસ તરફથી મળેલું છે? નુપુરભાઈ, જે રીતે આ ઇવેન્ટને પ્લાન કરવામાં આવી છે, હું પહેલા પણ બોલ્યો કે રામ જન્મભૂમિ જે સમિતિ છે એના તમામ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટી ટેક ઓવર કરી ચૂકી છે. જે રીતે લોકશાહીનું પરમ મંદિર આપણું સંસદ ગણાય અને ત્યારે રાષ્ટ્રપતિને ના બોલાવવામાં આવે, ઉપરાષ્ટ્રપતિને ના બોલાવવામાં આવે, એ પણ જ્યારે આપણા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિના સન્માનના વિષયની વાત હોય, પરંતુ પ્રધાનમંત્રી પોતાના હાથે સંસદનું ઉદ્ઘાટન કરતા હોય, એવી રીતે જ્યારે રામ મંદિરમાં આપણા શંકરાચાર્ય દ્વારા ઉદ્ઘાટન થવું જોઈએ, પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ, પ્રધાનમંત્રીજી
પોતાના હાથે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય Event ત્યારે આ શબ્દ બધા નહીં સવાલ વાપરવાનો. ઊભા થાય. એક જ સેકન્ડ મને આપજો નુપુરભાઈ, હું ઇતિહાસ સ્પષ્ટ કરવા માંગુ છું. 1985 માં તમે પણ જોઈ હશે, મેં પણ જોઈ હશે, તમારા ફાધર મધર, મારા ફાધર મધર, આપણા વડલાઓ રવિવારે સવારે 9 વાગે જે રામાયણ સિરિયલ દૂરદર્શન પર જોતા હતા એની પરમિશન 1985 માં રાજીવ ગાંધીજીએ આપેલી. 1986 માં આ જ રામ મંદિરના દરવાજા ખોલવાની પરમિશન રાજીવ ગાંધીજીએ આપેલી. અને 1989 માં આનાથી આગળ વધીએ તો રામ મંદિરનું પ્રથમ શિલાન્યાસ પણ કરવાની ત્યારે પરમિશન વિપક્ષ એવું કહેતું હતું કે રાજીવ ગાંધીજીએ પરમિશન આપી છે એટલે રામાયણ સિરિયલ કોઈ ના જોતા, આ તો કોંગ્રેસની સિરિયલ છે. ત્યારે પણ એનો વોટ બેંકની રાહુલભાઈ, રાજનીતિમાં હવે મને ઉપયોગ જવાબ આપો નથી કર્યો. નિશાંતભાઈ, ત્યારે જો પણ તમે સ્ટેજ કહી રહ્યા છો ઉપર કે રામાયણ અમે સિરિયલ પ્રભુ જોવાની શ્રી રામના પરમિશન નામે રાજીવ વોટ ગાંધીજીએ માંગવા આપી નથી હતી, નીકળ્યા. ત્યારે અમે ભારતીય ચૂંટણી જનતા હારી શકીએ પાર્ટી છીએ, વિપક્ષ એવું વારંવાર કહ્યું કહું હતું કે છું. આ પણ અમે કોંગ્રેસની સિરિયલ આસ્થાના છે એટલે નહીં વિષયને જોવાની. ચૂંટણીના આ વિષય તમારી સાથે બુદ્ધિનું ક્યારેય પ્રદર્શન connect છે. નથી પહેલી વસ્તુ કરતા. તો તમને એ લોકસભા કહું નજીક છું. હોવાના કારણે ઇન્ડિયા ગઠબંધનથી તમારે ગભરાઈને ખબર જ નથી આ પડતી લોકોએ કે જે શું 22 confuse છે જાન્યુઆરીનો કોંગ્રેસ દિવસ નક્કી કર્યો છે, વિષયનો વાંધો શું એ ઇન્ડિયા છે ગઠબંધનથી અરે ભગવાન ગભરાવાનું? રામના આ દર્શન રાજ્યોના કરવા ચૂંટણીના તો કોઈ પણ તારીખે પરિણામો થશે જોઈ લીધા યાર. છે. એની માટે 22 જાન્યુઆરીની ક્યાં જરૂર છે? નહીં, શ્રદ્ધાબેન એક 22 સવાલ પૂછે છે. જાન્યુઆરી નિશાંતભાઈ, શ્રદ્ધાબેન એક સવાલ પૂછે છે. સાંભળો નિશાંતભાઈ, સાંભળો તો ખરા. શ્રદ્ધાબેન એક સવાલ પૂછે છે, એ જરા તમે બોલતા હતા એટલે સંભળાયો નહીં હોય. શ્રદ્ધાબેન, ફરી આપનો સવાલ પૂછશો. નિશાંતભાઈ, હું તમને એક વસ્તુ કહું છું. તમે કીધું કે રાજીવ ગાંધીજીએ, સ્વર્ગીય રાજીવ ગાંધીજીએ રામાયણ સિરિયલનું પ્રસારિત કરવા દીધી હતી, પરમિશન આપી હતી. વિથ ડ્યુ રિસ્પેક્ટ ઓફ માય પ્રધાનમંત્રીજી સ્વર્ગીય રાજીવ ગાંધીજી, જ્યારે એમણે પરમિશન આપી હતી ત્યારે વિપક્ષોએ કે ભારતીય જનતા પાર્ટી એવું કીધું હતું કે આ કોંગ્રેસની સિરિયલ છે, નહીં જોવાની. બસ આ જ વસ્તુનો તમે મને જવાબ આપી દો. જો તમે કહી રહ્યા છો તો તમે એ વસ્તુનો જવાબ આપી દો કે ત્યારના વિપક્ષે ક્યારે આવો વિરોધ કર્યો છે કે તમારે આ સિરિયલ નહીં જોવાની, કે આ કોંગ્રેસની સિરિયલ છે, એવું નથી કીધું ને. તો લોકતંત્રની અંદર હેલ્ધી ડેમોક્રેસી છે, આ લોકશાહી છે. આવો રામ મંદિરનું અત્યારે છે પ્રાણ પ્રતિષ્ઠા જવા રહી છે. નિશાંતભાઈ, હું નમ્ર હાથ જોડીને તમને કહું છું કે તમારા નેતાઓને સમજાવો, પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે, એનું અનાદર ન કરે. આનાથી વિશેષ તો અમે તમને શું કહી શકીએ? નિશાંતભાઈ, અરે તમે આ નુપુરભાઈ, debate કરો છો, મને અરે તો લાગે છે નુપુરભાઈ, તમારા આવા ઘરના લોકો સવાલોના તમારી જવાબ આ વાત ના સાથે હોય. હું સહેમત શ્રદ્ધાબેનને નહીં હોય. પૂછું છું કે તમારા કેટલા કાર્યકર્તાઓ અમદાવાદમાં આવેલા રામ મંદિરે દર્શન કરવા આસ્થા- ગયા છે? આસ્થા- તમારા કેટલા વડોદરાના તમે માનો છો કાર્યકર્તાઓ કે નહીં વડોદરામાં પ્રભુ રામ શ્રી મંદિર રામમાં? ક્યાં એવું એ પણ નહીં ખબર હોય. નિશાંતભાઈ, તમે માનો છો કે નહીં? જય શ્રી રામ બોલી શકો છો કે નહીં કે કોંગ્રેસે ના પાડી છે? બોલો જય શ્રી રામ. રામ મંદિરના બોલી દર્શને શકશો કે કેટલી નહીં? વખત ગયા જય છો? શ્રી તમારા રામ. પ્રદેશ પ્રમુખ જય કેટલી શ્રી વખત ગયા રામ. છે? તમારા તમે બોલી શકો છો કે ધારાસભ્ય કોંગ્રેસે મંત્રીઓ ના કેટલી પાડી વખત છે ગયા તમને બોલવાની? તમે માત્ર ને માત્ર પ્રભુ શ્રી રામના નામે જે આખા ભારત દેશમાં ચૂંટણીનું રાજકારણ કરી રહ્યા છો, એ ભારત દેશની જનતાને દેખાઈ રહ્યું અમારે છે. એમના નામે અને આ નથી. આસ્થાનો રામના વિષય નામે છે. તો પથ્થર અમારે તરી ગયા તમારી છે. જેમ માર્કેટિંગ કે પ્રમોશન શ્રી કરવાની રામના જરૂર નામે નથી. તો પથ્થર સમય તરી ગયા છે. આવશે જે ત્યારે રામ અમારા તમામ સેતુની નેતાઓ, તમે કીધું અમારા છે કે કલ્પના છે ને, એ અયોધ્યા શ્રી રામ રામના નામે તો જન્મભૂમિએ પથ્થર જઈને તરી પ્રભુ ગયા શ્રી છે. રામના દર્શને એટલે પણ અમારે જશે. તમારી ત્યાં પાસેથી નારિયેળ certificate પણ લેવાની મૂકશે, જરૂર નથી. ત્યાં બોલો પૂજા પ્રભુ પાઠ શ્રી પણ રામજી કરશે. કી અમારે જય. તમારી કોઈ આ પરમિશન ને બધી તમારા કોઈ ઇન્વિટેશનની કટુતા, જરૂર નથી કડવાશ ભાઈ. છોડી અમે દો. પ્રભુ શ્રી રામના પ્રાણ ઇન્વિટેશનનો પ્રતિષ્ઠામાં વેટ જેને કરીશું. પ્રભુ invitation શ્રી રામનું મળ્યું છે એમને invitation આવશે. સમજાવો અમે કે બિલકુલ આ event જઈશું. ચલો નથી. નિશાંતભાઈ, પ્રાણ નિશાંતભાઈ, પ્રતિષ્ઠામાં નિશાંતભાઈ, જય. પ્રભુ શ્રી રામનું ઇન્વિટેશન, બધાને અને પ્રભુ ખાસ શ્રી કરીને રામનું કોંગ્રેસને ઇન્વિટેશન સદબુદ્ધિ નિશાંતભાઈ આપે. તમે કહી રહ્યા છો. મારો મૂળ મુદ્દો ને મૂળ વાત એ જ છે કે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ જે આપને આપી રહ્યું છે ઇન્વિટેશન, એ જ રામલલા તરફથી જે રામલલા કોર્ટની અંદર પોતાનો કેસ લડ્યા છે, એ જ રામ જન્મભૂમિ આ ટ્રસ્ટ છે, અને એ જ રામલલા તમને અત્યારે આમંત્રણ આપી રહ્યા છે. તો આમંત્રણ આપી રહ્યા છે, એક બાજુ તમે કહી રહ્યા છો રામ બોલાવશે ત્યારે જઈશું, અત્યારે રામ બોલાવે છે તો કહી રહ્યા છો કે અમે નથી જવાના, અમે પછી જઈશું. એટલે કરવા શું માંગો છો ખરેખર એ સ્પષ્ટ કરી દો એમ. બિલકુલ બિલકુલ નુપુરભાઈ, ખૂબ જ સારો તમારો સવાલ, એકદમ સચોટ છે અને હું સચોટ જવાબ આપવા માંગુ છું હા. કે જો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે આ કાર્યક્રમ, તો પ્રાણ પ્રતિષ્ઠા કોના હાથે થવી જોઈએ? કોના હાથે થવી જોઈએ ભાઈ? શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના આયોજકોના હાથે થવી જોઈએ કે ના થવી જોઈએ? કારણ કે સુપ્રીમ કોર્ટમાં કેસ તો શ્રી રામ જન્મભૂમિ લડ્યું હતું, ભારતીય જનતા પાર્ટી તો લડ્યું નતું. જ્યારે સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ આવ્યું 2019માં, અમે એને સન્માનપૂર્વક સ્વીકાર્યું છે, અત્યાર સુધી સ્વીકારતા આવ્યા છે. તો પછી પ્રાણ પ્રતિષ્ઠા કોના હાથે થવી જોઈએ? આ સવાલ તમારે ભાજપના પ્રવક્તાને પૂછવો જોઈએ. મને તો કેમ નિશાંતભાઈ કે ખબર જ એ નથી લોકો પડતી તમે કઈ સંસદમાં દલીલ કરો છો રાષ્ટ્રપતિ દ્વારા ખોટી. ઉદ્ઘાટન કરવામાં તમને માંગતા problem નથી. પ્રધાનમંત્રી એ લોકો રામ નરેન્દ્ર મોદી પ્રાણ જન્મભૂમિના પ્રતિષ્ઠામાં જઈ રહ્યા છે એનો આયોજકો છે. એ દ્વારા કોને પ્રાણ પણ પ્રતિષ્ઠા તમે? કરવામાં માંગતા નથી. માત્ર ને તમે માત્ર પ્રધાનમંત્રી ઓકે, ઓકે. નરેન્દ્ર ચહેરાને જેમ મોદીજી દરેક એટલી ઈર્ષ્યા રાજ્યોમાં કરો છો. કોર્પોરેશન તમને ચૂંટણીમાં આગળ પ્રધાનમંત્રી કરે છે, નરેન્દ્ર એ મોદીની રીતે એટલી રામ ઈર્ષ્યા ઓકે, છે. શ્રદ્ધાબેન, વારાફરતી એના માટે શ્રદ્ધાબેન, તમે શ્રદ્ધાબેન, ભારત બંને એક દેશના સાથે બોલશો. વિશ્વના પ્રભુ શ્રી બંને એક રામજી સાથે જે બોલશો તો આમંત્રણ દર્શકો આપ્યું સુધી છે, બેમાંથી એમાં બી કોઈની તમે વાત નહીં આટલી પહોંચે. ઈર્ષ્યા કરી શ્રદ્ધાબેન, રહ્યા છો.
હવે વારાફરતી આવી જે વિષય ન એકબીજાની હોય, વાત સાંભળીને નિશાંતભાઈ. બોલીએ. શ્રદ્ધાબેન, હવે આપ જવાબ આપશો. દેશના ઘણા બધા સવાલ વડાપ્રધાન, એમણે ઉઠાવ્યા દેશના છે. રાષ્ટ્રપતિ, દેશના મુખ્યમંત્રી, એ લોકોનું સ્થાન હોય છે. હેલો. ઓકે નિશાંતભાઈ, સવાલ અહીંયા આગળ કદાચ શ્રદ્ધાબેનનો જવાબ વચ્ચે તમારે બંને એક સાથે બોલતા હતા એમાં જતો રહ્યો, પણ મારો સવાલ એ છે કે પ્રધાનમંત્રી પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે, એનાથી કોંગ્રેસને તકલીફ છે, પણ જો કોઈ રાષ્ટ્રનો વડો છે અથવા તો કોઈ એક બહુ મોટા જન સમુદાયને એ પ્રતિનિધિત્વ કરે છે અને જો એ પ્રાણ પ્રતિષ્ઠા કરે છે તો એમાં વાંધો શું હોવો જોઈએ, વાંધો શું છે અને વાંધો શું કામ? આ સવાલ પણ થવો સ્વાભાવિક છે. નિશાંતભાઈ, વાંધો શું છે આપ સાંભળી લો. પરમ પૂજ્ય શંકરાચાર્ય कारण क्या है, श्रीनिवास क्यों नहीं जा તીર્થને. रहे हैं? किसी राग द्वेष के कारण नहीं, बल्कि शंकराचार्यों का ये दायित्व है कि वो शास्त्र विधि का पालन करें और करवाएं. अब वहाँ पर शास्त्र विधि की આ સાંભળેલો ઓડિયો છે, આ ઓડિયો આ ચાલેલો છે, દરેક જગ્યાએ પહોંચેલો છે, મોબાઈલમાં પહોંચેલો છે. તમારું મંતવ્ય શું છે મારે એ જાણવું છે. કોંગ્રેસનું સ્ટેન્ડ શું મને એક છે? વાત કહો નુપુરભાઈ, મારું મંતવ્ય ખૂબ જ ક્લિયર છે. મારું મંતવ્ય અને કોંગ્રેસનું સ્ટેન્ડ પણ ખૂબ જ ક્લિયર છે. જ્યારે ધર્મ ને આસ્થાની વાત હોય તો ધર્મના વડા તરીકે શંકરાચાર્ય શ્રીઓ જે કહેતા હોય એને માનવાનું હોય. જ્યારે રાજકારણની વાત કરવાની હોય તો દેશનું સર્વોચ્ચ પદ આપણે પ્રધાનમંત્રીને આપતા હોઈએ છીએ. જ્યારે તમે કોઈ રેલવેનું ઉદ્ઘાટન કરતા હો કે કોઈ નવા વિમાન મથકનું ઉદ્ઘાટન કરતા હો તો પ્રધાનમંત્રીજીના હાથે શોભા દેતું હોય છે. રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એ શ્રી રામ જન્મભૂમિના ટ્રસ્ટીઓના હાથે, શંકરાચાર્યજીઓના હાથે, આપણા સંતોના હાથે થવો જોઈએ. એમાં રાજકારણ કોઈ પણ જગ્યા ઉપર વચ્ચે ના આવવું ઓકે, જોઈએ. ચાલો, શ્રદ્ધાબેન રાજકારણને પાસેથી આનો વચ્ચે જવાબ લઈ લઈએ. ભારતીય ઓકે, જનતા ઓકે, પાર્ટીએ લાવવાની ઓકે, કોશિશ ઓકે, કરી છે. શ્રદ્ધાબેન. અમે ધર્મની આસ્થાની સાથે ઓકે છે. નિશાંતભાઈ, ધર્મની ઓકે. આસ્થા અમારા દિલમાં છે. શ્રદ્ધાબેન પાસેથી જવાબ લઈ લઈએ. શ્રદ્ધાબેન, નુપુરજી, શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે બધી જ મર્યાદાઓનું પાલન કર્યું છે. પ્રભુ શ્રી રામ સ્વયં જ્યાં જન્મ્યા છે એ ભારત દેશની સર્વોચ્ચ અદાલતમાં, સુપ્રીમ કોર્ટમાં બધી મર્યાદાનું પાલન કરીને આવ્યા છે. એટલે પ્રભુ શ્રી રામ છે અને રામનું રાજ્ય છે. અને બધી જ મર્યાદાઓના પાલનની સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીજીએ પણ કહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠામાં બેસતા પહેલા જે પણ એમને વ્રત કે અનુષ્ઠાન કરવાની મર્યાદાઓનું પાલન કરવાનું છે એ પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ રામ મંદિર ટ્રસ્ટ પાસેથી માહિતી માંગી છે અને એ પ્રકારની તમામ મર્યાદાઓનું તેઓ પણ પાલન કરવાના છે. 140 કરોડ ભારતીયોની સાથે આખું વિશ્વ થનગની રહ્યું છે 22મી જાન્યુઆરી 2024 ની પ્રાણ પ્રતિષ્ઠા માટે. અને મારે કોઈ જવાબ આપવો નથી. દિવાળી હશે, દરેકના ઘરમાં એટલા દીવા પ્રગટ્યા હશે કે કોંગ્રેસની આંખો થાકી જશે જોતા અને ગણતા નહીં ગણી શકે. સમયની મર્યાદામાં આપણે બંધાયેલા છીએ. મર્યાદા પુરુષોત્તમની વાત કરી રહ્યા છીએ અને મર્યાદાનું આપણે માન જાળવવું જરૂરી છે. ચર્ચામાં નિશાંતભાઈ અને શ્રદ્ધાબેન અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એટલે હવે આજે આમંત્રણને લઈ અને જે બધી વસ્તુઓ ઊભી થઈ છે, કોઈ સ્વીકાર કરી રહ્યું છે, કોઈ અસ્વીકાર કરી રહ્યું છે, કોઈ તિરસ્કાર કરી રહ્યું છે, કોઈ વાત લાવી રહ્યું છે અને જેમને નથી મળ્યા આમંત્રણ એ પણ અત્યારે રાજકારણ રમી રહ્યું છે કે ભાઈ અમારે તો જવું હતું પણ અમને તો આમંત્રણ જ નથી આપ્યું. હવે રામલલ્લાને જો કોઈ બોલાવતું હોય, રામ ખુદ બોલાવતા હોય તો આમંત્રણની શું જરૂર છે અને રામ બોલાવતા હોય તો તિરસ્કારની શું જરૂર છે? ઘણા બધા સવાલો છે. ખેર, જનતા સારી રીતે સમજે છે. આગળ વાત કરવી છે આજ રામ મંદિરને લઈ અને જે કાર સેવા થઈ હતી અને એ વખતે કાર સેવકો ઉપર જે ગોળીબાર થયો હતો, સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય ફરી એકવાર મેદાને આવ્યા, ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું અને એવું નિવેદન આપ્યું છે કે ફરી એકવાર ભવિષ્યની અંદર આ નિવેદન મોટો વિવાદનો વંટોળ લઈને આવી શકે છે. કારણ કે કાર સેવકો પર થયેલા ફાયરિંગને સ્વામી પ્રસાદ મૌર્યએ યોગ્ય ગણાવ્યું છે. हमारे बहुत अच्छे साथी रहे हैं और जिसमें अयोध्या में राम मंदिर पर घटना घटी थी वहाँ पर बिना किसी न्यायपालिका के निर्देश के, बिना किसी प्रशासनिक आदेश के बड़े पैमाने पर अराजक तत्वों ने जो तोड़फोड़ की थी, तत्कालीन सरकार ने संविधान की रक्षा के लिए, कानून की रक्षा के लिए, अमन चैन का कायम रखने के लिए उस समय जो गोली चलवाई थी वह सरकार का अपना कर्तव्य था. सरकार ने अपना कर्तव्य निभाया था. रही बात एसपी सिंह बघेल भी उस समय समाजवादी पार्टी में थे. जिस समय की वो बात कर रहे हैं वो भी समाजवादी पार्टी में थे.
जिसमें अयोध्या वाला प्रकरण चला था, इसलिए उनको तो नहीं बोलना चाहिए। स्वामी प्रसाद मौर्य पागल हो गया है। अब उसके पास न तो सत्ता है और न आने की उसको संभावना है कोई, इसलिए वो पागलपन में, व्याकुलता में इस तरह से उलूल जुलूल बयान दे रहा है। ऐसे पागलों की बातों पर व्यक्ति को भरोसा नहीं करना चाहिए। ऐसे मूर्ख को मैं कहना चाहूँगा कि पब्लिक ने उसको वैसे ही इतना पीछे और गर्त में ढकेल दिया है कि 7 पीढ़ी उसके परिवार की अब कोई भी सत्ता में वापस आने वाला नहीं है। तो मैं सरकार को भी निवेदन करूंगा और निश्चित इस पर कार्रवाई होगी। અને આખરે મહારાષ્ટ્રની અંદર એ ઘડી આવી ગઈ છે જેની આખા દેશની જેના ઉપર નજર હતી એ 16 સભ્યો શિંદે જૂથના શિવસેનાના યોગ્ય કે પછી અયોગ્ય અત્યારે સ્પીકર પોતાનો નિર્ણય સંભળાવી રહ્યા છે એ યોગ્ય છે કે અયોગ્ય 16 ધારાસભ્યોની યોગ્યતા ઉપર આજે ફેસલો આવવાનો છે સ્પીકર રાહુલ નાર્વેકર અત્યારે નિર્ણય સંભળાવી રહ્યા છે અને આખા દેશની નજર અત્યારે એ છે કે નાર્વેકર શું કહે છે જો 16 સભ્યો અયોગ્ય ઠરે છે તો શું થશે યોગ્ય ઠરે છે તો શું થશે શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં કૃષ્ણા political party and accordingly recognize the whip and the leader who are duly authorized by Shiv Sena political party. Keeping in mind principles discussed in Subhash Desai Supra, it is necessary to consider and determine the said preliminary issue before examining the merits and deciding whether respondents have incurred disqualification under the 10th schedule of the Constitution of India. Thus, the preliminary issue that arises for my consideration before delving into the merits of disqualification petitions under the 10th schedule is, which among the two fractions was the real Shiv Sena political party, and consequently, who was the duly authorized leader and or the whip of Shiv Sena political party for the purpose of deciding the present disqualification petition. The other issue framed for my consideration in this group of disqualification petition is whether the respondents have incurred disqualification in terms of paragraph 21A of the 10th schedule of the Constitution of India on account of their alleged acts and conduct. એટલે અત્યારે એ ધારાસભ્યો યોગ્ય કે પછી અયોગ્ય જો યોગ્ય ઠરે છે તો શું અયોગ્ય ઠરે છે તો શું કૃષ્ણા મારી સાથે છે કૃષ્ણા સાથે ચર્ચા કરીએ જી બિલકુલ નુપુર 20 જૂન 2022 આખા મામલાની શરૂઆત થઈ હતી 1.5 વર્ષ પહેલા જ્યારે એકનાથ શિંદે પોતાના ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો અને એ ભારતીય જનતા પાર્ટી સાથે થયા હતા અને આખી એક નવી જ સરકારની રચના થઈ હતી જો કે ત્યારે જે થયું હતું એ સમયના ચીફ વ્હીપ હતા જે અત્યારે શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના છે સુરેશ પ્રભુ એમણે એ વ્હીપ જાહેર કર્યું હતું પરંતુ જે ધારાસભ્યો શિંદે જૂથ સાથે ભળી ગયા હતા એમને અયોગ્ય ઠેરવવા માટે નોટિસ પાઠવી હતી બીજી બાજુ એવું થયું કે એ સામે પક્ષે શિંદે જૂથ તરફથી જે ઉદ્ધવ ઠાકરેમાં જોડાયેલા ધારાસભ્યો હતા એમની સાથે રહેલા એમને અયોગ્ય ઠેરવવાની નોટિસ જે રાહુલ નાર્વેકર છે તે ત્યારબાદ સ્પીકર બન્યા હતા એમને આપવામાં આવી હતી હવે આખો મામલો એવો થયો કે બંને પક્ષ તરફથી સામસામે મૂકવામાં આવી અને સુપ્રીમ કોર્ટે એ નોટિસ આપી હતી અને કહ્યું હતું કે 10 જાન્યુઆરી સુધીમાં ફેસલો સંભળાવવામાં આવે અને એ સંભળાવી રહ્યા છે ફ્લાવર શો અત્યારે ચાલી રહ્યો છે અને ફ્લાવર શોએ ઇતિહાસ રચી દીધો છે વૈશ્વિક સ્તરે આ ઇતિહાસ રચાયો છે શું છે નિકુલ પાસેથી જાણીએ નિકુલ જે બિલકુલથી નુપુર અમદાવાદની અંદર જે ફ્લાવર શો અત્યારે યોજાઈ રહ્યો છે તેનો વિશ્વમાં ડંકો વાગ્યો છે અને વિશ્વ સ્તરે જે છે તે અમદાવાદના ફ્લાવર શોનું જે નામ છે તે થયું છે અમદાવાદની અંદર જે ફ્લાવર શોનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું તે 121 પોઈન્ટનું હતું અને તેને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર તેને સ્થાન પણ જે છે તે અત્યારે આપવામાં આવ્યું છે આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ડેપ્યુટી મેયર છે તેમની સાથે વાત કરીશું જતીનભાઈ એક ખુશી આજે તમારા ચહેરા ઉપર તમામના ચહેરા ઉપર હતી કેમ કે ફ્લાવર શોને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે શું કહેશો આજે અમદાવાદ શહેરના આ ફ્લાવર શોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનું માધ્યમ બન્યું છે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આની અગાઉ જે આપની પાછળ જે વોલ દેખાય છે એ વોલ 166.21 મીટરની ચાઇનાએ એ રેકોર્ડ કરેલો હતો અને આ વખતે 221 મીટરની વોલ આપણે બનાવી અને એ રેકોર્ડને આપણે તોડ્યો છે એટલે એનું ખૂબ આનંદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છે અને અમદાવાદની જનતાને છે કે જેનો પ્રતિસાદ દર વર્ષે વધતો જાય છે એટલે આવું કંઈક નવું આયોજન કરવાની કોર્પોરેશનને પ્રેરણા મળે છે બિલકુલથી નવું આયોજન કરવાની પ્રેરણા તો મળે છે પરંતુ ચીનનો રેકોર્ડ તૂટ્યો છે તેને લઈને તમામની જે ખુશી છે નુપુર તે અત્યારે જોવા મળી રહી છે અને હવે અમદાવાદનો જે ફ્લાવર શો છે તે વિશ્વ સ્તરે પણ ઓળખાવા લાગશે જી